અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા. મહત્વના સમાચાર. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આજે રિટાયર થશે અને તેને લઈને જ આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ડીજીપી વિકાસ સહાય વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. ડીજીપી વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન મળી શકે છે. મુદત ન લંબાય તો સિનિયોરિટી મુજબ મનોજ અગ્રવાલને સોંપાઈ શકે છે ચાર્જ. નવા ડીજીપી તરીકે ડોક્ટર KNL રાવ, GS મલિકનું નામ ચર્ચાઈ રહ્યું છે. નિર્જા ગોત્રનું નામ પણ રાજ્ય પોલીસ વડાની રેસમાં છે. નિર્જા ગોત્રુને ડીજીપી બનાવાય તો ગુજરાતને બીજા મહિલા ડીજીપી મળશે. GS મલિક ડીજીપી બને તો અમદાવાદને નવા પોલીસ કમિશનર મળશે. અમારા સંવાદદાતા મિહિર સોની જોડાયા છે વધુ વિગતો સાથે. મિહિર, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આજે નિવૃત્ત થશે. શું તેમનો સમય છે તે એક્સટેન્ડ કરવામાં આવશે કે કેમ? હિરલ, ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આજે વય નિવૃત્ત થઈ રહ્યા છે. 1989ની બેન્ચના વિકાસ સહાય ની વિવાદાસ્પદ કામગીરીને લઈને તે થોડા સમય માટે એક્સટેન્શન આપવાની વાત છે તે ચાલી રહી છે, પરંતુ મોડી રાત સુધી તે હજી સુધી એવું કન્ફર્મ છે તે નથી થયું, પરંતુ બપોર સુધીમાં ખ્યાલ પડી શકે છે કે જો તેમને કદાચ 3 મહિનાનું એક્સટેન્શન છે તે આપી શકે છે. સાથે જ નવા ડીજીપી તરીકે જે ડોક્ટર KN રાવ, GS મલિક અને નિર્જા ગોત્રુ તે રેસમાં છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે વિકાસ સહાયનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત કેડરમાં સિનિયર ઓફિસર તરીકે વાત કરવામાં આવે તો 1991ની બેન્ચના ડોક્ટર શમશેર સિંઘ અને મનોજ અગ્રવાલ જે છે, અને ત્યારબાદ ડોક્ટર KN રાવ છે. સાથે જ 1992ની બેન્ચના જ્ઞાનેન્દ્રસિંહ મલિક તથા નિર્જા ગોત્રુ જે છે તે અધિકારીનો સમાવેશ થઈ રહ્યો છે. પરંતુ તાજેતરમાં જે એન્ટી કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર અને સિનિયર મોસ્ટ ઓફિસર શમશેર સિંઘને થોડા સમય પહેલા જ BSFમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવે છે. તેથી તે નહીં, પરંતુ ડોક્ટર KN રાવ છે તે અથવા તો જ્ઞાનેન્દ્રસિંહ મલિકને બનાવી શકે તેવી શક્યતા છે. ત્યારે મનોજ અગ્રવાલ જે 1991ની બેન્ચના અને સિનિયર જે છે કે તે સપ્ટેમ્બર 2025માં તે પણ વય મર્યાદાથી નિવૃત્ત છે તે થઈ જવાના હોવાથી તેમને 3 મહિનાનું ચાર્જ છે તે આપી શકે તેવી શક્યતા છે. પરંતુ હાલ તો અલગ અલગ જે છે કે જે કદાચ ચાર્જમાં આ ડીજીપી તરીકે 3 મહિના એક્સટેન્શન મળે તેવી શક્યતા છે. ત્યારે બીજી બાજુ જો અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક, જ્ઞાનેન્દ્રસિંહ મલિકને ડીજીપી બને તો અમદાવાદને નવા પોલીસ કમિશનર મળે તેવી શક્યતા છે. ત્યારે હાલ તો બપોર સુધીમાં જો રાજ્યના ડીજીપી તરીકે વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં આવે છે કે વય મર્યાદાથી નિવૃત્ત કરવામાં આવે છે, તેને લઈને હવે જે અટકળો છે તે બપોર બાદ કન્ફર્મ છે તે થઈ શકે છે. જી બિલકુલ મિહિર, માહિતી બદલ આપનો આભાર. તો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આજે નિવૃત્ત થઈ રહ્યા છે અને ડીજીપી વિકાસ સહાય વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. ડીજીપી વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન પણ મળી શકે તેવી શક્યતાઓ છે. મુદત ન લંબાય તો સિનિયોરિટી મુજબ મનોજ અગ્રવાલને ચાર્જ સોંપાઈ શકે છે. નવા ડીજીપી તરીકે ડોક્ટર KNL રાવ, GS મલિકનું નામ પણ ચર્ચામાં છે. નિર્જા ગોત્રુનું નામ પણ રાજ્ય પોલીસ વડાની રેસમાં છે. જો નિર્જા ગોત્રુને ડીજીપી બનાવાય તો ગુજરાતને બીજા મહિલા ડીજીપી મળશે. GS મલિક ડીજીપી બને તો અમદાવાદને નવા પોલીસ કમિશનર મળશે. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. સૌપ્રથમ સમાચાર સુરતથી કે જ્યાં ખાડીપુર બાદ હવે રાજકારણ પર તેજ થઈ ચૂક્યું છે. જ્યાં ખાડીપુરની પરિસ્થિતિ બાદ આ રાજકારણ ગરમાયું છે. ખાડીપુર બાદ આજે મહાનગરપાલિકાની પહેલી સામાન્ય સભા મળશે. આ સામાન્ય સભા પહેલા NSUI અને કોંગ્રેસનો SMC કચેરીએ વિરોધ જોવા મળ્યો. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો આ નારા સાથે તેમણે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો અને હોદ્દેદારો સામે આ વિરોધ કરવામાં આવ્યો. ખાડીપુર રોકાતું નથી, વિસાવદરને પેરિસ બનાવવાની